વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણી પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 7, 8, 9 અને 10 જોઈશું. તો જુઓ, એમાં સૂચના આપેલી છે કે સાદુરૂપ આપી નીચેના સમીકરણનો ઉકેલ મેળવો. નીચે જે સમીકરણ આપેલું છે પહેલાં આપણે એનું સાદું રૂપ આપવાનું અને પછી ઉકેલ મેળવવાનો છે. તો જુઓ, 7મો પ્રશ્ન છે 3 કૌંસમાં t ઓછા 3 બરાબર 5 કૌંસમાં 2t વત્તા 1. તો આમાં શું કરવાનું? પહેલાં એનું સાદું રૂપ આપવાનું, એટલે કે આ જે કૌંસ છે એને ખોલીને આપણે એનું સાદું રૂપ આપવાનું અને પછી સમીકરણનો ઉકેલ કરવાનો. તો જુઓ, અહીંયા આપણે 3 કૌંસમાં t ઓછા 3 છે. હવે એને આપણે કૌંસ ખોલવો હોય, સાદું રૂપ આપવું હોય તો શું કરવાનું કે આ જે 3 છે એને t વડે અને પછી -3 વડે ગુણવાના. એટલે 3 ગુણ્યા t કેટલા થશે? 3t થશે અને 3 ગુણ્યા -3 એટલે 3 તેરી 9 અને અહીંયા વત્તાની નિશાની છે ને અહીંયા ઓછાની નિશાની, એટલે કેવા આવશે? 3t ઓછા 9 બરાબર. આપણે કૌંસ સાથે ખોલીએ ત્યારે બંને સંખ્યા સાથે 3નો ગુણાકાર કરવાનો. હવે આમાં જેવી જ રીતે કે 5નો ગુણાકાર પહેલાં 2t વડે કરશું અને પછી 1 વડે કરશું. તો 5 દુ કેટલા થશે? 10 થશે, એટલે 10t વત્તા 5 એકુ 5 એટલે વત્તા 5. હવે જુઓ, 3t ઓછા 9 બરાબર 10t વત્તા 5. હવે જ્યારે પણ આપણે સમીકરણનો ઉકેલ કરવાનો હોય ત્યારે આપણે શું કરીએ કે આ જે એક ચલવાળા પદ છે, એટલે કે આ જે t વાળા પદ છે ને આપણે એક બાજુ લઈ આવશું અને આ જે અચળ પદ છે એટલે કે આ 5 ને 9 ને તેવા છે એને આપણે એક બાજુ લઈ જશું. તો જુઓ, અહીંયા 3t છે. હવે આ 10t આ બાજુ આવે. અહીંયા કઈ નિશાની હતી? +10t હતા. હવે આ બાજુ આવશે એટલે શું થઈ જશે? -10t. બીજી એ બાજુ જાય એટલે વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો વત્તા થઈ જાય. હવે જુઓ, અહીંયા 5 છે, અહીંયા વત્તા 5 છે એટલે આગળ આપણે વત્તાની નિશાની ન લગાડીએ તો પણ ચાલે. હવે અહીંથી 9 ને આ બાજુ આવશે તો અહીંયા -9 વત્તા એટલે આ બાજુ આવશે એટલે શું થઈ જશે? +9. માઇનસ હોય તો પ્લસ થાય અને પ્લસ હોય તો માઇનસ થાય. હવે 3t માંથી 10t થાય તો કેટલા વધે? કે વત્તા ઓછા ઓછા, 10 માંથી 3 જાય એટલે 7 અને મોટી સંખ્યા 10ની આગળ કઈની નિશાની છે? માઇનસની નિશાની, એટલે કેવા આવશે? -7t બરાબર. હવે 5 ને 9 કેટલા થશે? 14 થશે. માટે હવે જુઓ, -7t બરાબર 14. હવે આપણે શું કરશું કે આ જે t છે એને સૂત્ર કરતા કરશું અને આ -7 ને બીજી બાજુ લઈ જશું. તો અહીંયા જોવો, -7t સાથે કયા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં છે. એટલે આ બાજુ આવશે એટલે શું થઈ જશે? ભાગાકાર થઈ જશે, એટલે 14/-7. અથવા તો આ બાજુ આવે તો કેમાં થઈ જાય? ઉપર હોય તો નીચે આવે, નીચે હોય તો ઉપર આવે. ગુણાકાર હોય તો એનો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો ગુણાકાર કરવાનો. તો હવે જુઓ, t બરાબર 14/-7. તો હવે જુઓ, અહીં આપણે એને છેદ ઉડાડીએ કે 7 દુ ને 14 એટલે 14 કટ થઈ જશે. હવે આ 7 કટ થઈ જશે તો આ બાજુ શું વધ્યું? t બરાબર. હવે જુઓ, આ માઇનસની નિશાની કટ નથી થઈ એટલે માઇનસની નિશાની લખશું અને આ 2 વધ્યા એટલે -2. તો t બરાબર શું મળ્યું આપણને? -2. તો આ સમીકરણનો ઉકેલ આવ્યો હતો. આપણા 7મા દાખલાનો જવાબ શું આવશે? t બરાબર -2. હવે જુઓ, આપણે 8મો દાખલો જોઈએ. તો 8મા દાખલામાં શું આપેલું છે કે 15 કૌંસમાં y ઓછા 4 ઓછા 2 કૌંસમાં y ઓછા 9 વત્તા 5 કૌંસમાં y વત્તા 6 બરાબર 0. તો આમાં પણ આપણે આગળના દાખલામાં કર્યું તો એવી રીતે પહેલાં આને આના સાથે ગુણાકાર કરશું, 2 ને આ કૌંસ સાથે ગુણાકાર કરશું અને 5 ને આ કૌંસ સાથે ગુણાકાર કરી એનું સાદું રૂપ આપશું. તો હવે જુઓ, 15 ગુણ્યા y કેટલા થશે? 15y અને આ 15 ગુણ્યા 4 તો 15 ચોક કેટલા થશે? 60 થશે. પણ કેવા 60? -60. કેમ કે અહીંયા કેની નિશાની છે? માઇનસની નિશાની છે એટલે અહીંયા પણ શું આવશે? -60. હવે જુઓ, અહીંયા શું આવશે? માઇનસ. હવે એ માઇનસ છે એટલે માઇનસની નિશાની લગાડીએ. હવે 2 ગુણ્યા y તો 2 ગુણ્યા y કેટલા થશે? 2y થશે. અને હવે જુઓ, 2 ગુણ્યા 9 છે તો 2 9 કેટલા થશે? 18 થશે. પણ જુઓ, અહીંયા પણ માઇનસ નિશાની છે ને અહીંયા પણ માઇનસ નિશાની છે એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય.
અહીંયા શું થઈ જશે એટલે આ 2y પ્લસ 18 થઈ જશે. જ્યારે પણ આગળ માઇનસની નિશાની હોય અને આપણે કાઉન્સ ખોલીએ તો કાઉન્સની અંદર વત્તા હોય તો ઓછા થઈ જાય ને ઓછા હોય તો વત્તા થઈ જાય. અહીંયા ના થયું કારણ કે આગળ જુઓ 15ની આગળ કેની નિશાની હતી? વત્તાની નિશાની હતી, એટલે કાઉન્સની નિશાની ના બદલાણી. વત્તાની નિશાની હોય તો તેની તે જ નિશાની રહે, પણ જો સંખ્યાની આગળ માઇનસની નિશાની હોય તો કાઉન્સની અંદર ઓછા હોય તો વત્તા થઈ જાય. કેમ કે જો માઇનસ માઇનસ તો થઈ જાય પ્લસ થઈ જાય, અને અહીં પ્લસ માઇનસ તો માઇનસ જ રહેશે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે 2y પ્લસ 18. હવે જુઓ પ્લસ 5 ગુણ્યા વાય કેટલા થશે? 5y થશે, અને 5 ગુણ્યા 6 તો 5 6 કેટલા થશે? 30 થશે, એટલે વત્તા 30 બરાબર 0. તો આપણે અહીં જુઓ શું આવ્યું? 15y ઓછા 60 ઓછા 2y વત્તા 18 વત્તા 5y વત્તા 30 બરાબર 0. હવે શું કરશું કે વાય વાળા પદ છે ને એક બાજુમાં લઈ લેશું, અને જેવા એટલે કે જે ચલવાળા પદ છે એને એક બાજુ લઈ લઈશું, અને આ જે નંબર જે અચળ પદ છે 60 18 30 એને એક બાજુ લઈ લઈશું. એટલે જુઓ 15y પછી શું છે? 2y ઓછા 2y, અને પછી શું છે? વત્તા 5y ઓછા 60 વત્તા 18 વત્તા 30 બરાબર 0. માટે હવે જુઓ, હવે 15y ઓછા 2y તો 15માંથી 2 જાય તો કેટલા વધે? 13 વધે, અને 13 વત્તા 5y એટલે કેટલા y? એટલે શું આવશે? 18y. હવે જુઓ -60 વત્તા 18 વત્તા 30 તો પહેલાં 18 વત્તા 30 કરી લઈએ. 18 ને 30 કેટલા થાય? 48 થાય, એટલે -60 વત્તા 48 અહીંયા લખીએ. -60 વત્તા 48 સીધો લખી લ્યો તો પણ ચાલે, બરાબર 0. માટે 18y હવે વત્તા ઓછા શું થશે? ઓછા થશે, એટલે 60માંથી 48 જાય તો કેટલા વધે? 12 વધે, અને મોટી સંખ્યા 60ની આગળ કેની નિશાની છે? માઇનસની નિશાની, એટલે શું આવશે? -12. અહીંયા 18y ઓછા -12 બરાબર 0. માટે હવે જો આ 12 છે એ આ બાજુ થશે, એટલે અહીંયા 18y બરાબર 0 વત્તા 12. આ 12ને કઈ બાજુ લઈ જશું? બીજી બાજુ લઈ જશું, એટલે આ -12 છે એ શું થઈ જશે? +12 થઈ જશે. માટે 18y બરાબર 12. હવે જો 18 ને y વચ્ચે ગુણાકારનો સંબંધ છે, બીજી બાજુ લઈ જાય એટલે ભાગાકાર થઈ જાય. આ ઉપર છે એટલે નીચે આવી જશે. 12/18. હવે જોવાના છેદ ઉડે છે કે 6 દુ 12 તો આ 12 કટ થઈ જશે, અને 6 તેરી 18 તો આ 18 કટ થઈ જશે, અને અહીંયા 6 કટ થઈ જશે. એટલે માટે y બરાબર 2/3. તો આપણા 8મા દાખલાનો ઉકેલ આવશે y બરાબર 2/3. હવે જોવો પછી આપણે 9મો દાખલો જોઈએ. તો જોવો 9મો દાખલો આપેલો છે 3 કૌંસમાં 5z ઓછા 7 કૌંસ પૂરો ઓછા 2 કૌંસમાં 9z ઓછા 11 કૌંસ પૂરો બરાબર 4 કૌંસમાં 8z ઓછા 13 માઇનસ 17. તો આમાં પણ આપણે શું કરવાનું છે? આ કૌંસ સાથે પહેલાં ગુણાકાર કરશું, સાદુરૂપ આપશું, અને પછી આપણે એને ઉકેલ કરશું. તો હવે જુઓ 3 ગુણ્યા 5z તો 3 પંચા કેટલા થશે? 15 થશે, એટલે 15z ઓછા હવે 7 તેરી કેટલા થશે? 21 થશે, એટલે ઓછા 21. હવે જોવું -2 ગુણ્યા 9z તો -2 ગુણ્યા 9z કેટલા થશે? 9 દુ 18 એટલે -18z. હવે જોવું અહીંયા મેં આગળના દાખલામાં આપણે કર્યું હતું એવું કે જ્યારે કાઉન્સની બહાર માઇનસની નિશાની હોય તો કાઉન્સની અંદર કાઉન્સનું સાદું રૂપ આપીએ ત્યારે પ્લસનું માઇનસ અને માઇનસનું પ્લસ થઈ જાય. એટલે અહીંયા જે અહીંયા 11ની આગળ માઇનસ હતો એ શું થઈ જશે? પ્લસ થઈ જશે, કેમ કે આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે 2 ગુણ્યા 11 કેટલા થશે? 22 થશે. 11 દુ 22 તો હવે વત્તા 22 બરાબર. હવે 4 ગુણ્યા 8z કરીએ તો 8 ચોક 32 એટલે 32z આવશે, અને 13 ચોક કેટલા થશે? 13 ચોક 52 એટલે -52, અને પછી આ -17. તો હવે આપણે આમાં શું કરશું? અહીંયા જુઓ, અહીંયા 15z અને અહીંયા 18z છે, તો 15z ઓછા 18z એ પાસે લઈ આવીએ એટલે આપણને સરળતાથી આપણે એનો ઉકેલ લઈ શકીએ. પછી છે અહીંયા 21 વત્તા 22, પછી આ બાજુ છે 32z ઓછા 52 ઓછા 17.
હવે જોવો માટે 15z ઓછા 18z તો કેટલા થાય? 15માંથી 18 જાય તો અહીંયા વત્તા ઓછા શું થશે? ઓછા થશે. 18માંથી 15 જાય એટલે 3. શું આવશે? 3z. પણ કેવા 3z? -3z. કેમ કે અહીંયા જો 18 મોટી સંખ્યા છે ને મોટી સંખ્યાની આગળ માઇનસની નિશાની છે એટલે શું આવશે? -3z. હવે છે અહીંયા જુઓ -21 વત્તા 22 તો કેટલા થશે? +1 આવશે. કેમ કે જો વત્તા ઓછા શું થશે? ઓછા થશે. 22માંથી 21 જાય એટલે 1 અને મોટી સંખ્યા 22ની આગળ વત્તાની નિશાની છે એટલે +1 બરાબર. હવે જુઓ 3z ઓછા 52 ઓછા 17 સોરી અહીંયા જો 32z આવશે. અહીં 32 છે ઉપર એટલે શું આવશે? 32z આવશે. એટલે 32z ઓછા 52 ઓછા 17. તો હવે જો અહીંયા આપણે 32z ના 32z લખી દેશું અને અહીંયા જો ઓછા 52 ને ઓછા 17 તો હવે ઓછા ઓછા શું થશે? વત્તા થશે. એટલે 52 ને 17 કેટલા થાય? 7 ને 2 9 અને 5 ને 1 6 એટલે 69. કેવા 69? -69. મોટી સંખ્યા 52 ની આગળ માઇનસ નિશાની છે એટલે આની આગળ પણ કેની નિશાની આવશે? માઇનસ નિશાની આવશે. હવે શું કરશું? આપણે પહેલા કરતા હતા એવી રીતે કે z વાળા પદ સાથે લઈ આવશું અને આ જે સંખ્યાવાળા પદ છે એને પાસે લઈ આવશું. તો પહેલા 1 લઈએ. 1 વત્તા હવે 69 છે આ બાજુ આવશે એટલે અહીં માઇનસ છે ને આ બાજુ આવશે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. જો તમે 32z ને આ બાજુ લઈ આવ્યો તો પણ ચાલે અને 3z ને આ બાજુ લઈ જાઓ તો પણ ચાલે. પણ આપણે જો 32z ને આ બાજુ લઈ આવીએ તો આ માઇનસમાં થઈ જાય તો આપણે આ બાજુ લઈ જાય પ્લસમાં થઈ જાય. પ્લસ હોય તો આપણને ઇઝી પડે એટલે આ 3z ને આપણે લઈ જઈએ આ બાજુ. તો 32z વત્તા 3z આ બાજુ માઇનસ હતું આ બાજુ આવ્યું એટલે શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. માટે હવે જોવો 69 વત્તા 1 તો કેટલા થાય? 70 બરાબર 32 ને 3 કેટલા થાય? 35 એટલે 35z. માટે 70 બરાબર 35z. માટે હવે આપણે શું કરશું? અહીંયા z અને 35 વચ્ચે કેનો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. હવે 35 આ બાજુ આવે એટલે ક્યાં જાય? છેદમાં જશે. ભાંગાકારમાં થશે. અહીંયા ગુણાકાર હતો એટલે આ બાજુ આવે એટલે ક્યાં થાય? ભાંગાકાર થાય એટલે 35 ક્યાં આવશે? છેદમાં આવશે બરાબર z. હવે જોવો અને છેદ ઉડાડીએ તો કેટલા થાય? 35 દુ 70 થાય એટલે આ 35 70 કટ થઈ જશે. 35 કટ થઈ જશે. માટે 2 બરાબર શું આવશે? z. 2 બરાબર z એટલે માટે z બરાબર 2. તો આપણો જવાબ આવ્યો. 9મા દાખલાનો જવાબ શું આવશે? z બરાબર 2. હવે જુઓ પ્રશ્ન નંબર 10 આપેલો છે 0.25 કૌંસમાં 4f ઓછા 3 ઓછા 0.05 કૌંસમાં 10f ઓછા 9 કૌંસ પૂરો. તો અહીં તમે જુઓ કે અહીંયા શું આપેલું છે? સંખ્યા કેમાં આપેલી છે? પોઈન્ટમાં આપેલી છે. તો હવે આપણે આમાં બે રીતથી કરી શકીએ. આપણે અત્યારે આપણે કયું કરશું કે આ 25 છે એને તમે આમ ડાયરેક્ટ ગુણાકાર કરો તો પણ ચાલે પણ આપણને ઇઝી પડે એ માટે આપણે શું કરશું કે આ 0.25 છે એને આપણે આમ લખી શકીએ 25 છેદમાં 100. કેમ કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 ને 2 સંખ્યા એટલે આપણે 1 ની પાછળ કેટલા 0 મૂકશું? 2 0 મૂકશું એટલે 0.25 બરાબર 25 છેદમાં 100 થાય. એટલે આપણે એને આમ લખવું આપણને ઇઝી પડે એટલા માટે આપણે શું કરશું? છેદમાં 100 લખશું બરાબર 4f ઓછા 3 કૌંસમાં 4f ઓછા 3 બરાબર. હવે અહીંયા 0.05 ને કેમ લખશું કે 5 છેદમાં 100. અહીં પોઈન્ટ પાછળ બે સંખ્યા છે એટલે છેદમાં 100 લખશું. કૌંસમાં 10f ઓછા 9. હવે જુઓ આનું આપણે આના સાથે ગુણાકાર કરશું. તો હવે શું કરશું? 25 ગુણ્યા 4f છેદમાં 100. આપણે એનો ડાયરેક્ટ ગુણાકાર નહીં લખીએ આવી રીતે કરશું. હવે જુઓ ઓછા 25 ગુણ્યા 3 છેદમાં 100. આ 25 છેદમાં 100 તો હતા જ ગુણ્યા આપણે 4f કર્યા અને ગુણ્યા 3 કર્યા. પણ કેવા 3 કર્યા? અહીંયા -3 હતા પણ અહીંયા આપણે માઇનસ નિશાની ક્યાં લગાડશું? આની વચ્ચે લગાડશું. હવે બરાબર. હવે બરાબરમાં શું આવશે? આ બાજુ સાથે ગુણાકાર કરી લઈએ તો 5 છેદમાં 100 ગુણ્યા 10f ઓછા. હવે શું કરશું? 5 છેદમાં 100 ગુણ્યા 9. હવે જુઓ માટે 25 ગુણ્યા 4f. તો 25 ગુણ્યા 4 કેટલા થાય? 25 ચોક 100 એટલે શું આવશે? 100f છેદમાં 100
ઓછા હવે 25 તેરી કેટલા થશે 75 થાય એટલે 75/100 બરાબર હવે 5 ગુણ્યા 10 કેટલા થાય 50f થાય તો 50f/100 5 10 કેટલા 10 5 50 અને પાછળ f ઓછા હવે 5 ગુણ્યા 9 9 5 45 એટલે -45/100 હવે જુઓ આ છે f વાળા પદો છે એને આપણે એક બાજુ લઈ જશું એટલે 100f ઓછા 50f છે આ બાજુ આવશે એટલે કેમાં થઈ જશે માઇનસ થઈ જશે અહીંયા આગળ પ્લસ હતા આ બાજુ આવશે એટલે -50f/100 થઈ જશે હવે જોવો અહીંયા -45/100 અને -75/100 આ બાજુ આવશે એટલે શું થઈ જશે +75/100 હવે જોવો માટે 100f ઓછા 50f/100 આ છે બેના છેદમાં 100 હતા એને આપણે સામાન્ય લઈ લીધા જ્યારે આપણે અપૂર્ણાંકોની બાદબાકી કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ આ છેદને સામાન્ય લઈ લઈએ છીએ બરાબર હવે -45 + 75 બેના છેદમાં 100 માટે હવે 100 માંથી 50 જાય એટલે કેટલા વધે 50 વધે એટલે 50f/100 બરાબર હવે જોવો -45 + 75 તો વત્તા ઓછા શું થાય ઓછા હવે જોવો 75 માંથી 45 થાય તો 5 માંથી 5 જાય 0 7 માંથી 4 જાય તો 3 તો શું આવશે 30 આવશે અને મોટી સંખ્યા કઈ છે 75 છે અને 75 ની આગળ પ્લસની નિશાની છે એટલે 30 ની આગળ શું આવશે પ્લસની નિશાની આવશે અને છેદમાં 100 એટલે 30/100 50f/100 બરાબર 30/100 હવે જોવો માટે 50f બરાબર આપણે આ શું કરશું કે આ 100 છે એને આપણે બીજી બાજુ લઈ જશું અહીંયા છેદમાં છે ભાગાકારમાં છે એટલે બીજી બાજુ શું આવશે આ 100 આ ઉપર વહી જશે એટલે ગુણાકારમાં વહી જશે એટલે અહીંયા શું આવશે ગુણાકારમાં હશે અહીંયા છેદમાં છે ભાગાકારમાં છે એટલે બીજી બાજુ જાય એટલે કેમાં થઈ જાય ગુણાકારમાં થઈ જાય તો હવે જુઓ આ 100 અને આ 100 શું થઈ જશે કટ થઈ જશે માટે 50f બરાબર શું આવશે 30 આવશે હવે જોવો આપણે શું કરશું કે આ 50 અને f વચ્ચે કેનો સંબંધ છે ગુણાકારનો સંબંધ છે એટલે આપણે શું કરશું આ 50 ને બીજી બાજુ લઈ જશું એટલે શું થઈ જશે ભાગાકાર થઈ જશે 50 નીચે આવી જશે હવે જોવો આ 0 અને 0 કટ થઈ જશે તો શું વધ્યું f બરાબર 3/5 તો આપણને f ની કિંમત મળી ગઈ f બરાબર 3/5 આપણો જવાબ આવ્યો જો તમારે હજી આગળ જવાબ લખવો હોય અને આપણે આગળ સાદું રૂપ આપીને લખવું હોય તો તમે આમ પણ લખી શકો f બરાબર 0.6 કેમ કે જુઓ આ ભાગાકાર કરીએ આનો આપણો જુઓ સાઈડમાં ભાગાકાર કરીને બતાવું કે 3 શું સંખ્યા આપેલી છે 3/5 તો આનો મિનિંગ શું થાય 5 વાર ને 3 અંદર તો 5ના ઘડિયામાં 3 તો ના આવે તો આપણે શું કરશું પહેલાં જ 0 મૂકીને પોઈન્ટ લઈ લેશું ને અહીંયા 0 મૂકશું હવે 5 6 30 એટલે આપણે શું જવાબ આવે આનો 0.6 આ બંને જવાબ છે તમે જે પણ લખો તે ચાલે તો આ જુઓ આપણા 10મા દાખલાનો જવાબ આવ્યો શું આવ્યો f બરાબર 0.6 અહીં આપણો પ્રશ્ન નંબર 7, 8, 9 અને 10 પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ